નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7, વિષય છે સામાજિક વિજ્ઞાન, એની પ્રશ્ન બેંક 23/12/2023ની બરાબર કુલ ગુણ 25 છે, જેનું આપણે 100% સોલ્યુશન લેખિતમાં જ કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરી દેજો અને હા, તમારા મિત્રને પણ સંપૂર્ણ સોલ્યુશનની જરૂર છે ને, તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। અને PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું। તમારું શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। તો સૌપ્રથમ આપણને વિકલ્પો આપેલા છે। પહેલો વિકલ્પ, ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે? તો જવાબમાં લખો ઓપ્શન સી। બીજું, અકબરના સેનાપતિ માનસિંહે કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો જવાબમાં આપણે લખશું ચેર। ત્રીજું, આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, બરાબર, એ કોના માટે વપરાયો છે? તો કે આદિવાસી માટે। ચોથું, ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી? તો આપણે જવાબની અંદર લખીશું નગર સંસ્કૃતિનું। પાંચમું, જનજાતિના લોકો સાની પર સંયુક્ત રીતે નિયંત્રણ કરતા હતા, બરાબર છે। છઠ્ઠું, ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો? તો જવાબમાં લખશું ધોતિયું અને ખમીસ। સાતમું, હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તો શિક્ષણના વ્યાપના કારણે। આઠમું, જનજાતિનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ ઉપર આધારિત હતું? જવાબમાં લખો પશુપાલન। નવમું, ગઢકટંગા રાજ્યએ શેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? જવાબમાં લખો હાથીઓના વેપાર દ્વારા। 10મું, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી? જવાબમાં લખો ચોખાની। 11મું, કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી? 12મું, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક હતો? તો જવાબમાં આવશે પ્રકૃતિનો। 13મું, જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? તો જવાબમાં લખો ભરતગૂંથણ। 14મું, વર્તમાન ઇતિહાસકારો જનજાતિનાઓનું ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? તો જવાબમાં લખો મૌખિક। 15મું, મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? ઓકે, ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર 2 તરફ। લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર વિડીયોને શેર કરી આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ સાથે જરૂરથી લખીને બતાવજો, બરાબર। પ્રશ્ન નંબર 2માં આપણને કહ્યું છે 1-2 વાક્યના જવાબ લખો। તો પહેલું, જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબમાં લખો કબીલાઈની પ્રથાથી। બીજું, આદિવાસી સમૂહ કોની ઉપર શ્રદ્ધા ધરાવે છે? ત્રીજું, હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવી રહ્યું છે? તો ઓપ્શનમાં હતું ને આપણે ઉપર, તો લખવાનું શિક્ષણના વ્યાપથી। ચોથું, અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી? તો જવાબમાં લખો માનસિંહ। આગળ વધીશું આપણે। 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? તો જવાબમાં લખો ખોખર અને ગંબર। ત્યાર પછી છઠ્ઠું, આદિવાસી શબ્દનો શો અર્થ થાય છે? તો આપણે ઓપ્શનમાં આગળ જોઈ લીધું ને, એ લાઈન તમારે લખી દેવાની, બરાબર। કઈ લાઈન લખશો? તો કે આ ત્રીજું, આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, બરાબર, આવો અર્થ થશે। ત્યાર પછી આગળ વધીએ આપણે। 7મું, ભારતમાં આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે? ચાલો લેખિતમાં સોલ્યુશન જોઈ લઈએ। જવાબમાં આવશે ભારતના આદિવાસીઓના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીઓ, ચિત્ર સંગીત, નૃત્યો, મેળાઓ, વ્યવસાયો વગેરે।
ત્યાર પછી 8મું, પાઇક કોને કહેવાતા? તો જવાબમાં લખો રાજ્ય માટે જે બળજબરીપૂર્વક કામ કરાવતું, બરાબર, એ લોકોને પાઇક કહેવાતા. 9મું, જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? જવાબમાં આપણે લખીશું જનજાતિઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. ત્યાર પછી 10મું, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો ઉપર નિર્ભર હતું? તો જવાબમાં લખો શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, ત્યાર પછી સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલ સાધન સામગ્રી, બરાબર, એના ઉપર નિર્ભર હતું. ત્યાર પછી 11મું, સ્થળાંતરિત ખેતી કોને કહે છે? તો જંગલના જે વૃક્ષો હોય એને કાપીને, લખો પહેલેથી જંગલના વૃક્ષોને કાપી જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ સુધી ત્યાં ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી દેવામાં આવે છે અને બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઈ એ જ પદ્ધતિથી ફરીથી ખેતી કરે છે. આમાં કઈ કઈ ખેતી થાય? તો કે મકાઈની અને જુવારની ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી 12મું, રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા? તો જવાબમાં લખો પાઇક. અને આ જ વ્યાખ્યા તમારે 8માના જવાબમાં લખવાની. ઓકે. 13મું, જનજાતિઓ પોતાની જરૂરિયાતો કેવી રીતે મેળવતા હતા? લખો જવાબમાં પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતી, તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસેથી મેળવતા. ત્યાર પછી 14મું, ભારતના બંધારણમાં આદિવાસી જનજાતિઓને શામાં સામેલ કરેલ છે? જવાબમાં લખો અનુસૂચિત જનજાતિ. 15મું, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા શાનો ઉપયોગ કરે છે? તો કે મૌખિક રીતે કરે છે. ઓકે. તો 15 સવાલનું લેખિતમાં સોલ્યુશન થઈ ગયું ને સરસ મજાનું. આગળ આપણે ટૂંકનોંધ સુધી બધાનું લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને લાઇક કરો અને આટલું સંપૂર્ણ સોલ્યુશન તમારા મિત્રને પણ જોઈતું હશે તો એમની સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા, રેડ હાર્ટ સાથે તમારી શાળાનું નામ જરૂરથી જણાવજો. તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ, પછી જોડકા જોઈશું અને પછી છેલ્લે મોટા સવાલો. તો પહેલી ખાલી જગ્યા છે આઝાદી પહેલાં ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. તો જવાબમાં આપણે લખીશું આદિવાસી. ત્યાર પછી બીજું, ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી. ત્રીજું, આદિવાસી સમૂહ ખાલી જગ્યાનો પ્રેમી અને સંવર્ધક હતો. તો જવાબમાં લખો પ્રકૃતિ. ચોથું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તો બલોચ. 5મું, પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી. તો જવાબમાં લખો ગડરિયો. 6થું, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા. ભીલ. 7મું, ભારતની જૂની જનજાતિઓમાં ખાલી જગ્યા પ્રજા જૂની છે. જવાબમાં લખો ગોંડ. 8મું, ગઠકટંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા. તો જવાબમાં લખો 70,000. 9મું, અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા? પાઇક. આ ત્રીજી વાર સવાલ આવેલો છે, હવે તો યાદ જ રહી જશે, બરાબર. 10મું, અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો. તો જવાબમાં લખવાનું સુસંસ્કૃત. ત્યાર પછી 11મું, અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. ગઠકકંડા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું. તો હાથીના. અકબરના સેનાપતિ રાજા માનસિંહે કોના ઉપર હુમલો કર્યો હતો? તો કે ચેર જાતિ ઉપર. 14મું, દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે. જવાબમાં લખો પંચ. 15મું, ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ખાલી જગ્યાની વસ્તી જોવા મળે છે. તો ફટાફટ કમેન્ટ કરીને જણાવજો, બરાબર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો. ચેનલને હજુ જેણે સબસ્ક્રાઈબ નથી કરીએ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 જોડકા.
પહેલું છે બિહાર ઝારખંડ, તો એમાં જવાબ આવશે ચેર જાતિ. પશ્ચિમ અને મધ્ય ભારત, એમાં આવશે ભીલ. ત્રીજું ભારતની સૌથી જૂની, તો કે ગોંડ. ચોથું છે એમાં હાથીઓનો વેપાર થતો હતો, અને પાંચમું છે એમાં જવાબ આવશે બી. ત્યાર પછી બીજું પશ્ચિમ હિમાલય, તો એની અંદર આપણે જવાબમાં લખીશું ગદી ગડરિયું. બીજા દક્ષિણ ભારતમાં આવશે મારવાડ. ત્રીજાની અંદર જવાબમાં આવશે ઓહમ. ત્યાર પછી ચોથામાં જવાબમાં આવશે બલોચ, અને પાંચમાની અંદર જવાબમાં આવશે પ્રાકૃતિક. ત્યાર પછી છે ત્રીજું જોડકું. ત્રીજામાં આપણને ખબર જ છે. ઓકે, તો ગઠકંડામાં કેટલા હતા, તો કે 70,000 ગામડા હતા. એવી રીતે આગળનું હમણાં બધા જ આગળ આવી ગયા. બરાબર, જેને આવડતું એ ફટાફટ કમેન્ટ કરજો એટલે બીજાને પણ મળી રહે. પ્રશ્ન નંબર 5 છે માગ્યા મુજબ જવાબ લખો. તો ચાલો સૌથી પહેલાં આપણે ગોંડ પ્રજા ઉપર ટૂંક નોંધ લખીએ. તો તમને સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે આપણે એના પર ટૂંક નોંધ લખી દઈશું. બરાબર, વિડીયો પોઝ કરી અને લખી લેજો. ત્યાર પછી બીજું, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે બીજા વિડીયો જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો.